નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે મારે એ વાત કરવી છે કે નાના બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય, એ અવારનવાર વારંવાર બીમાર પડતા હોય છે. તો બીમાર પડવાનું મુખ્યત્વે કારણ શું છે? તો એનું મુખ્ય કારણ છે આપણી લો ઇમ્યુનિટી, આપણી રોગો સામે લડવાની શક્તિનો અભાવ. તો આજના વિડીયોમાં આપણે એ સમજીશું કે ઇમ્યુનિટી એટલે શું? એના મુખ્યત્વે પ્રકારો કયા કયા છે? અને કુદરતી રીતે ઇમ્યુનિટીને કેવી રીતના વધારી શકાય? આપણે એ બાબતની આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો ઇમ્યુનિટી એટલે શું? તો ઇમ્યુનિટી એટલે આપણા શરીરનું રક્ષા કવચ. બેક્ટેરિયા, ફૂગ કે વાયરસ જેવા અન્ય ફોરેન પાર્ટિકલ્સથી આપણા બોડીની રક્ષા કરતું એક સિસ્ટમ, જેને ઇમ્યુન સિસ્ટમ કહેવાય અને એને ઇમ્યુનિટી કહેવાય. આનો મુખ્ય હથિયાર છે ડબ્લ્યુબીસી અથવા તો વ્હાઇટ બ્લડ સેલ અથવા તો શ્વેતકણો, જે આપણા લોહીની અંદર હોય છે. જ્યારે બી આપણે સામાન્ય રીતે બીમાર પડતા હોય છે તો ડૉક્ટર આપણે લોહીની તપાસ કરવા માટે કહે છે, અને એ લોહીની તપાસમાં એક પેરામીટર છે સીબીસી કાઉન્ટ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. તો એની અંદર એક ડબ્લ્યુબીસી બી આવે છે, ઘણા બધા પેરામીટર આવે છે, પણ એમાં એક ડબ્લ્યુબીસી હોય છે. જો ડબ્લ્યુબીસીના કાઉન્ટ વધારે હોય તો ડૉક્ટર તમને એવું ઇન્ડિકેટ કરે કે તમારા બોડીમાં કોઈ ઇન્ફેક્શન છે. બરાબર? શ્વેત કણોની સંખ્યા એટલે કે સૈનિકોની સંખ્યા કેમ વધે? કે કોઈ આક્રમણ થાય તો સૈનિકોની સંખ્યા વધે. એટલે ડબ્લ્યુબીસીનો વધારો એ ઇન્ડિકેટ કરે છે કે તમારી બોડીમાં કોઈક ઇન્ફેક્શન થયું છે. એટલા માટે ડૉક્ટર એ પ્રમાણે તમારી દવા કરે છે. બરાબર? હવે આપણે એ સમજીશું કે ઇમ્યુનિટીના મુખ્યત્વે પ્રકારો કેટલા છે. તો મિત્રો, ઇમ્યુનિટીના મુખ્યત્વે બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે ઇનેટ અથવા તો જન્મજાત ઇમ્યુનિટી, અને બીજો પ્રકાર છે એક્વાયર્ડ ઇમ્યુનિટી. બરાબર? જે આપણે બહારથી લીધેલી હોય. તો જન્મજાત ઇમ્યુનિટીમાં મુખ્યત્વે આપણે જોઈએ તો આ ઇમ્યુનિટી એવા પ્રકારની છે કે એક તેનો રિસ્પોન્સ ખૂબ જ ઝડપી હોય છે. બોડી કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું નથી અને બોડીએ રિસ્પોન્સ કર્યું નથી. બરાબર? તો એની અંદર મુખ્યત્વે આપણે જોઈએ તો તાવ. આપણને સામાન્ય કોઈ ઇન્ફેક્શન થાય તો ફટ આપણી બોડીમાં તાવ આવે છે, તો એ તાવ એ આપણો ઇમ્યુન રિસ્પોન્સ છે, કુદરતી ઇમ્યુન રિસ્પોન્સ છે. બરાબર? બીજું છે આપણી ચામડી. જ્યારે બી કોઈ ગરમ પાણી પડી જાય ચામડી ઉપર તો આપણને ફોલ્લા થઈ જાય છે, એમાં પાણી ભરાઈ જાય છે, તો એ પણ જાતનો ઇમ્યુન રિસ્પોન્સ છે. ત્રીજું છે આપણા નાકના અંદર રહેલા વાળ. તો નાકમાં રહેલા જે વાળ છે એ ફોરેન પાર્ટિકલ્સને નાકમાં જતા અટકાવે છે. પછી ચોથું છે આપણી આંખો. આંખમાંથી આવતા આંસુ, કોઈ પણ જાતની ધૂળ હોય, કચરો આપણા આંખમાં ગયો હોય તો ફટ આપણને આંખમાંથી આંસુ આવી જાય છે, તો એ પણ આપણી આંખનો એક ઇમ્યુન રિસ્પોન્સ છે. પાંચમું છે મિત્રો આપણા પેટમાં રહેલું અગ્નિ, આપણા પેટમાં રહેલું હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર? એ જે વિષારી બેક્ટેરિયા છે એનું વિઘટન કરે છે, એનો નાશ કરે છે, અને એવી રીતના આપણા બોડીનું રક્ષણ કરે છે. બરાબર? હવે આપણે વાત એ કરીએ કે ઇમ્યુનિટીના જે બીજા પ્રકારો છે એમાં બીજા પ્રકારની વાત એક્વાયર્ડ ઇમ્યુનિટી. તો એક્વાયર્ડ ઇમ્યુનિટી એ મુખ્યત્વે બહારથી આપણે લેતા હોય એ ઇમ્યુનિટી છે. પણ અહીંયા એક વાત મારી રહી ગઈ કહેવાની કે જન્મજાત જે ઇમ્યુનિટી મળે છે એમાં જે કાનની વાત કરી, કાનની અંદર બી વાળ હોય છે અને એમાં એક મીણ હોય છે. ઘણા લોકો શું કરતા હોય છે, કાનમાં તીક્ષ્ણ વસ્તુ નાખી અને કોતરતા હોય છે અને એ મેલ કાઢતા હોય છે, પણ એકચ્યુઅલમાં એ મેલ છે જ નહીં. એકચ્યુઅલમાં એ મીણ છે જે કુદરતી રીતે કાનના રક્ષણ માટે બિલ્ડઅપ થાય છે ઇયર કેનાલની અંદર. અને ઇયર કેનાલનું જે ટેમ્પરેચર છે અને એનું વાતાવરણ છે એને સંતુલિત રાખવા માટે જે મીણ છે એ અંદર પ્રોડ્યુસ થાય છે. તો એને કચરો સમજી અને બહાર કાઢવાની ભૂલ ક્યારેય ન કરતા મિત્રો. હા, હવે આપણે આવીએ છીએ એક્વાયર્ડ ઇમ્યુનિટી ઉપર. એક્વાયર્ડ ઇમ્યુનિટી એ બહારથી મળતી ઇમ્યુનિટી છે, જે મુખ્યત્વે વેક્સિનેશનથી મળે છે, જે વેક્સિન દ્વારા મળતી ઇમ્યુનિટી છે. બરાબર? એનું એક્ઝામ્પલ છે ચિકન પોક્સ. હવે ચિકન પોક્સ જે વ્યક્તિને એક વખત થાય એને બીજી વખત થતું નથી. કેમ? કારણ કે જે જીવાણુ ખરા એ એને બેક્ટેરિયાને ઓળખે છે, જીવાણુને ઓળખે છે, પછી એના જોડે કેવી રીતના લડવું એ શીખી જાય છે. બરાબર? એટલે બીજી વખત જ્યારે એ આવે ત્યારે એની સાથે લડી અને બોડીનું રક્ષણ કરે છે. હવે જે બીજો પ્રકાર છે એક્વાયર્ડ ઇમ્યુનિટી, એના બી પાછા બે સબ ટાઈપ છે, એક એક્ટિવ અને બીજું પેસિવ. એક્ટિવમાં એટલે કે સક્રિય ઇમ્યુનિટી. તો આ ઇમ્યુનિટીમાં બોડી જાતે એન્ટીબોડી બનાવે છે, આપણું શરીર એ જાતે એન્ટીબોડી બનાવે છે
અને જે બેક્ટેરિયા, ફંગસ, વાયરસ છે એની સામે લડવાનું કામ કરે છે. બરાબર? તો એ કેવી રીતના? તો એમાં બી મુખ્યત્વે આપણે જોયું હોય તો બાળકોમાં થતું રસીકરણ છે, અલગ અલગ ઉંમરના અલગ અલગ ફેઝમાં બાળકોમાં થતું રસીકરણ એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર? અને તાજેતરમાં જ આપણે ભૂતકાળમાં જોયું હોય તો કોરોના વેક્સિન, કોવિડ વખતે જે આપણે વેક્સિન લીધી એ પણ આ રીતનું એડેપ્ટિવ ઇમ્યુનિટી છે. બરાબર? જે આપણને બહારથી આપવામાં આવે છે. અને હવે આપણે જોઈશું પેસિવ એટલે કે નિષ્ક્રિય ઇમ્યુનિટી. તો એમાં બી મુખ્યત્વે આપણે જોઈએ તો આ પ્રકારની અંદર બોડી જાતે કોઈ એન્ટીબોડી નથી બનાવતું. તૈયાર બનેલા એન્ટીબોડી શરીરમાં દાખલ કરવામાં આવે છે. જેમ કે સ્તનપાન દરમિયાન માતાના ધાવણમાંથી જે દૂધ છે એ દૂધમાં રહેલા એન્ટીબોડી એ સીધા બાળકને મળે છે. એટલે કે નવજાત શિશુનું રક્ષણ કરવા માટે માતાના દૂધમાં રહેલા એન્ટીબોડી એને મળે છે. એટલા માટે મારા મિત્રો, નાના બાળક માટે, નવજાત બાળક માટે માતાનું ધાવણ એ સર્વોત્તમ છે. આ વાતને આધાર આપતા મારે એક વાત કહેવી છે કે ડૉક્ટર આનંદ, પ્રોફેસર હતા ડૉક્ટર આનંદ. તો એમને તો એ જમાનામાં જે મલ્ટી માર્કેટિંગ કંપનીઓ હતી એ કંપનીએ દૂધનો એક ફોર્મ્યુલા બનાવેલો, પાવડર મિલ્ક, કે જે બાળકોને દૂધના એક વિકલ્પ તરીકે આપવામાં આવતો અને એનાથી લોકો ખૂબ પૈસા કમાતા. તો પ્રોફેસરને એવું લાગ્યું કે આ ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે, તો એના વિરુદ્ધ મારે અવાજ ઉપાડવો જોઈએ. તો એમને એના વિરુદ્ધ કેસ બી કર્યો અને ખૂબ લડ્યા અને અંતતોગત્વા એમની જીત થઈ. અને આજે બી તમે જોયું હોય તો મિત્રો, જે ફોર્મ્યુલા મિલ્ક આવે છે એ ફોર્મ્યુલા મિલ્ક ઉપર બી કંપનીઓને લખવું પડ્યું ગવર્મેન્ટના આદેશથી કે માँ का दूध ही शिशु के लिए સર્વોત્તમ આહાર હે. એનો મતલબ કે માનું ધાવણ જ સર્વોત્તમ છે. તો આપણે બહારના કોઈ ફોર્મ્યુલા મિલ્કથી આપણા બચ્ચાનું આપણે પાલન પોષણ કરીએ એ હા, કોઈ ખાસ સંજોગોમાં કે કોઈ રેર સંજોગોમાં આપણે આ કરીએ તો એ ઠીક છે. બાકી જ્યાં સુધી માતાનું ધાવણ મળે એ સર્વોત્તમમાં સર્વોત્તમ છે. તો એક આ વાત થઈ ગઈ કે ભાઈ માના ધાવણથી બાળકને મળતી જે ઇમ્યુનિટી છે એને નિષ્ક્રિય અથવા તો પેસિવ ઇમ્યુનિટી કહેવાય. બરાબર? કારણ કે એમાં સીધા એન્ટીબોડી, માના ધાવણમાં એન્ટીબોડી બી હોય છે, પોષણ તો હોય જ છે, પણ એન્ટીબોડી બી હોય છે જે સીધા બાળકને મળે છે. બરાબર? જે એનું રક્ષણ કરે છે, એને મજબૂત રાખે છે. બરાબર? અને બીજું આની અંદર જ છે એક એક્ઝામ્પલ, રેબિસ વેક્સિનેશન. જેમ કે કોઈ કૂતરું કરડ્યું હોય અને હડકવા થયું હોય તો આપણે રેબિસની વેક્સિન લઈએ છીએ. હા, એનું શોર્ટ ટર્મ, એનો ઉપયોગ શોર્ટ ટર્મ હોય છે કે ભાઈ લાંબા ગાળા સુધી આપણને રક્ષણ ન આપે, પણ શોર્ટ ટર્મ તો રક્ષણ 4-5 મહિના સુધી આપણને રક્ષણ આપે જ છે. બરાબર? તો આ તો થઈ રેબિસ વેક્સિનની, રેબિસના વેક્સિનેશનની વાત. તો હવે આપણે એ સમજીએ, આ તો આપણે જોયું કે ઇમ્યુનિટીના પ્રકારો કેટલા કેટલા છે અને એના એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોઈશું કે કુદરતી રીતે આપણે ઇમ્યુનિટીને કેવી રીતના વધારી શકીએ. તો એમાં મુખ્યત્વે એ છે કે હેલ્ધી આહાર લઈને, યોગ, પ્રાણાયામ, કસરત, આ બધા દ્વારા રોજ સવારે 30 મિનિટ ઓછામાં ઓછું નિયમિત ચાલવું જોઈએ, જેથી આપણા શરીરને ઇમ્યુનિટી, કુદરતી ઇમ્યુનિટી આપણા શરીરમાં વિકસે. બીજું, ગળો અને આમળા. ગળોને આયુર્વેદમાં મિત્રો અમૃતા કહ્યું છે. જે વ્યક્તિ ગળોનું સેવન રોજ કરશે ને એ બીમારીથી નહીં મરે. કુદરતી મોત તો ભલે મરે, કારણ કે એ તો હવે અવશ્યંભાવી છે, પણ બીમારીથી મરવું બહુ મુશ્કેલ છે એના માટે. એટલે ગળનું સેવન રોજ કરવું જોઈએ. અને પછી છે આમળા. આમળા એ મારા ખૂબ જ ફેવરિટ છે, કારણ કે આમળામાં તો લક્ષ્મીનો વાસ છે. અને આમળા તો વ્યક્તિના અંદર સ્ટેમિના, સ્ફૂર્તિ, શક્તિ અને રોગો સામે રક્ષણ તો આપે જ છે. સાથે સાથે એના બીજા બી અઢળક ફાયદાઓ છે. આમળા ઉપર તો હું 2 કલાક બોલી શકું, કારણ કે એટલું બધું રિસર્ચ મેં આમળામાં કરેલું છે. તો આમળા, અને આમ તો આયુર્વેદમાં ગળો, ગોખરું અને આમળા, આપણા એકચ્યુઅલી 3 વસ્તુની વાત કરી છે. ગળો, ગોખરું અને આમળા આપણા બોડીના 3 ઘરેણા છે. આપણું કિડની, હૃદય અને આપણું લીવર. તો એને બચાવવા માટે ગળો, ગોખરું અને આમળા એટલે કે રસાયણ ચૂર્ણ. પણ ખાસ અહીંયા હું ગળો અને આમળાની વાત અહીંયા ખાસ કરીશ, કેમ કે આ બે તો રત્ન છે. ગળોને તો અમૃતા કહ્યું છે, એટલે તમે એનો બી ઉપયોગ કરી શકો. બીજું મિત્રો, રાત્રે મોડે સુધી જાગવું નહીં. બરાબર? વધારે પડતા મોબાઈલનો ઉપયોગ ન કરવો, સ્ક્રીન ટાઈમ ઘટાડવો જેમ બને એમ.
પછી કસરત વધારે કરવી. ઘણા લોકો બેઠાડું જીવન જીવતા હોય. જે બેઠાડું જીવન જીવતા હોય એને પછી બીમારીનું ઘર થવાનું છે જ. એટલા માટે ખૂબ કસરત કરવી, ખૂબ પાણી પીવું અને અ, બોડીને રેસ્ટ બી આપવો અને ખાસ સવારે 7 થી 8નો જે સૂર્ય જેનો તડકો છે એમાંથી આપણને વિટામિન ડી મળશે અને એ આપણી ઇમ્યુનિટી માટે જવાબદાર છે. તો આજે હું મારી વાતને પૂરી કરતા એટલું કહીશ કે બહારના જંક ફૂડ છે કે બહારના કોઈ અનહેલ્ધી ખોરાક છે એ ન ખાતા આપણા ઘરના જે કોઈ સારા ઓપ્શન હોય એ હેલ્ધી ખોરાકને આપણે અપનાવીએ અને આપણે બી નિરોગી રહીએ અને બીજાને બી નિરોગી બનવાની પ્રેરણા આપીએ. તો આજે આપે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આપણે ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.